समाचार मोरबीथी मोरबीना टंकारामां एक ज परिवारना बे जूथो वच्चे मारामारी थई गई, जेमां 5 जेटला लोको इजाग्रस्त हता। तेमने सारवार अर्थे नजीकनी होस्पिટલમાં दाखल કરવામાં આવ્યા છે। साव सामान्य बाबतमां मारामारीनी आ घटना घटी। सोशल मीडियामां कमेंट करवानी बाबतमां बंने जूथोए सामसामे આવી ગયા અને બોલાચાલી થઈ અને મામલો બીચકતા તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા। અને આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે અને આ તમામ ઇજાગ્રસ્તોને અત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, મોરબીથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, આ સમગ્ર ઘટના શું હતી અને હાલ ઇજાગ્રસ્તોની હાલત કેવી છે? ટંકારામાં આજે સાંજના સમયે એક જ પરિવારના જે બે જૂથ હતા એ સામસામે આવી ગયા હતા અને મારામારી અને ત્યારબાદ પથ્થરમારો થતા અંદાજિત 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જે આપણને જે માહિતી મળી છે તે અંગે એક સોશિયલ મીડિયામાં જે એક મેસેજ હતી તેમાં કમેન્ટ કરવામાં બાબતે આ એક જ પરિવારના બે જૂથ સામસામે આવી ગયા હતા। પ્રથમ બોલાચાલી થઈ, બાદમાં મારામારી થઈ અને ત્યારબાદ જે પથ્થરમારો થયો એમાં અંદાજિત 6 જેટલા લોકોની ઈજાઓ થઈ હતી, જેમાંથી 3 લોકોને વધુ પ્રમાણમાં ગંભીર ઈજાઓ થઈ। તમામને પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ 3 જેટલા લોકોની ગંભીર ઈજાઓ હોવાથી 6 ઈજાગ્રસ્તોને હાલ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે। બિલકુલ રાજેશ, આભાર। તો રાજેશ જણાવી રહ્યા પ્રમાણે આખરે સોશિયલ મીડિયામાં